મંજુબેન. કયું ગામ છે? બોટાદ. શું તકલીફ હતી? આ કેળ. સાયટિકા એમ કહેવાય, કમર નો કહેવાય, કમરથી પગ દુખે ને એને સાયટિકા કહેવાય. સાયટિકા. અત્યારે કેમ છે? અત્યારે સારું છે. હા, નિયમનું પાલન કરશો કે નહીં કરો? હા કરીશ. પાકું? હા. હું નહીં ખાવાનું પી દીધું? બટેકા, કઠોળ, ચણાના લોટની વસ્તુ, કાચી ડુંગળી, કાચું દૂધ નહીં ખાવાનું. હા. પાકું? હા, ગરમ કરેલું ખાવાનું. હતું નહીં હા, મારા. વાંધો નહીં. શું નામ છે તમારું? રેખાબેન, રેખાબેન, કયું ગામ છે? અમરેલી. હા, કેવું લાગ્યું અહીંયા? બહુ જ દુખતું પણ અત્યારે સાવ સારું છે. સાવ સારું છે. હા. મજા આવી કે ન આવી બહુ અહીંયા? મજા આવી. અહીંયા તમે કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. જે દવા લગાડી દીધી કે એનું કોઈ ચાર્જ નથી લેતા. પોઈન્ટ કરી દે એનું ચાર્જ નથી લેતા. દવા દઈ છે, ખુરશીમાં કોઈ બેસે એનું ચાર્જ લે છે, બાકી કોઈ ચાર્જ નથી. તો અહીંયા આવ્યા તો મજા આવી કે ના આવી? બહુ સારું થઈ મજા ગયું? આવી અને સારું થઈ હા, ગયું. એમ. અત્યારે આવી જે ત્યારે બાપુ સલાહ નહોતું. બાપુ તમને સમજાવે છે બધાને, તો સાચું સમજાવે ખોટું? ના બરાબર છે. સાચું સત્ય સલાહ દઉં છું. હા. બોલો જય હનુમાન. જય હનુમાન. શું નામ છે તમારું? હા, કયું ગામ છે? બરોબર, સુરેન્દ્ર. શું તકલીફ હતી તમને? મને ઢીચણના દુખાવાની તકલીફ. કેમ છે અત્યારે? સારું છે એકદમ. તમને દીકરી કેમ છે? તમે સાયટિકાનું ઓપરેશન કરાવેલું પણ કોઈ ફરક નહીં મળેલો, તો અત્યારે કેમ છે અહીંયા? સારું છે? મેં નિયમનું પાલન કરશો? બટાકા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું, ચણાના લોટની વસ્તુ ન ખાજો, કાચી ડુંગળી ન ખાવી, દૂધ ન પીવું કાચું, હો ને, ગરમ કરેલું પીવું. ઓકે, બોલો જય હનુમાન. શું નામ છે તમને? પ્રદીપભાઈ સોની મારું નામ છે. કેમ છે અત્યારે? અત્યારે સારું થઈ ગયું છે ઘણું. પગમાં દુખાવો ઓછો. સારું. તમને કેમ છે? સારું છે. ખરજવાની દવાથી ખરજવું જતું રહેશે, બરોબર છે. તમને વાળમાં કીધું એ પ્રમાણે તેલ નાખવું જરૂરી છે. ઓકે, બોલો જય હનુમાન. શું નામ છે તમારું? શું તકલીફ હતી? હરસની. પથરીમાં અત્યારે દુખાવો છે કે બંધ થઈ ગયો? જોઈ લો જોઈ. હા, ઓછો થઈ ગયો, સાવ ઓછો થઈ જશે. હરસમાં રાહત છે. હા, હાવ જતા રહેશે હરસ, હો ને. હાલો ઊભા થઈ જાઓ, જોઈ લ્યો પગમાં કેમ છે. તમને ચિકનગુનિયા હતો, તમે ઊભા થઈને બતાવો મને, એટલે મને ખબર પડે. હાલો તમે ઊભા થઈ જાઓ. ના ના, ઊભા થાવ. હાલો ભાઈ, હાલો ફોન. હાલો હાલો. કેમ છે અત્યારે આપને? સારું છે? હા, દવા લઈ લો. કેલ્શિયમની કમી છે તમારે, લઈ લેજો. કેમ છે આપને ચિકનગુનિયામાં? ફેર પડી ગયો? હા, 100% રાહત થઈ જાય. હાલો ઘડીક વાર એટલે હાવ કરી દો હમણાં ફેર. મને 100% મળે ને તો જ મજા આવે છે. મારો નિયમ છે, નિયમનું પાલન કરવાનું. ખટાશ નહીં ખાવાની, ઠંડુ પાણી નથી પીવાનું. દૂધ 1 ગ્લાસ પીવાનું, એમાં લસણની 5 કળી નાખી દેવાની અને ખૂબ ઉકાળવાનું નહીં પીવાનું તમારે, ચિકનગુનિયાવાળા ભાઈ. ઓકે, હવે કેવું લાગે છે? ફેર પડી ગયો હાવ? હવે કેટલા ટકા છે? હા એમ, હમણાં 100% થઈ જશે. તમે થોડીક વાર હાલો, હજી હાલવાનું છે, ગરમ શરીર કરવાનું. હાલો, તમારે શું તકલીફ છે? હા, એસિડિટી. તમને જે પ્રમાણેની દવા દે એ પ્રમાણે નિયમિત લેજો, હો. અને હું એક પોઈન્ટ બતાવીશ, ત્યાં દબાવજો એટલે એસિડિટી ન થાય. દીકરી તમારે આમ સમજવું જોઈએ બેટા. હા, દવા ગરમ છે ને મારી? હા, આખું બળવા માંડી ને? હા, કાંઈ વાંધો નહીં. વાળ ખરતા બંધ થશે, તેલ નાખવું જરૂરી છે. ઓકે, અને જે દવા આપશે એનાથી ફાયદો થશે. તમે જે બહારની દવા મગાવો તો એનાથી કોઈ ફાયદો પડતો નથી. હમણાં આ લોકો, આ ભાઈ આવ્યા, એને બહારની મગાવી દવા, માથાના વાળી કે નથી, એની કોઈ ફાયદો નથી. જે એડવર્ટાઈઝ આપે ને એ પૈસા કમાવા માટે થઈને આપે છે. અમે કોઈ એવી એડવર્ટાઈઝ નથી આપતા. મેં ક્યારેય કોઈને એમ નહીં કીધું હોય કે સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો. તમને આનંદ આવે તો કરવાનું. હું એટલે કરું છું, આ વિડીયો બનાવું છું કે માણસો નિરોગી થઈ શકે અને રોગી છે સારા એ અહીંયા આવી શકે અને એને સારવાર સારી મળે. અહીંયા પૈસા કમાવા માટે થઈને હું ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું, મેં બિઝનેસ નથી કરતો. એક ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા હાજા કરવા. આ જ મારો ધર્મ છે. આ ભાઈ કેટલા પરેશાન હોય અત્યારે એમને પૂછો એટલે એમ કે મને આનંદ છે. એનું કારણ એક જ છે, ઈશ્વરની કૃપા. અત્યારે હમણાં એક આવ્યા હતા, 8 વર્ષથી સંતાન નહોતું, એને બાબાનો જન્મ થયો, કેટલા ખુશ થયા હશે. પછી રાજકોટમાં એક ભાઈને બાબો નહોતો, એને બાબો આપ્યો, 4.5 કિલોનો થયો. એક બેનને બેબી, ભાઈને બેબી નહોતી, એને બેબીનો જન્મ થયો પુષ્ય નક્ષત્રની અંદર. કે દીકરી જોઈએ, દીકરી જ થઈ. કેટલા ખુશ હશે. આવું અહીંયા કામ કરીએ છીએ. અહીં મેલડીમાં સાક્ષાત છે, હનુમાનજી સાક્ષાત છે. અહીંયા સત્ય કર્મ કરવાનું, હો ને. તેલ નાખજો, તમને દવા આપશો એનાથી બહુ ફાયદો પડશે, ખોડો નહીં, હો ને. હા, એ મન નીકળી જશે. હાવ, બોલો જય હનુમાન બધાય. કેમ છે માજી અત્યારે આપને? અત્યારે હાલો જોઈ, દવા લગાડી ને તમે? હાલો, ડાયાબિટીસ દૂર કરી દેશું હવે. કેવું લાગે છે હવે? સારું લાગે છે? બેસી જાઓ હજી એકવાર. કેમ લાગે છે માજી? સારું લાગે છે? શું નામ છે આપનું? કેવું લાગ્યું? મજા આવી ને?
બોલો બધાય પ્રેમથી જય હનુમાન. અહીંયા આવું કામ કરે છે હનુમાનજી મહારાજ. અહીં કોઈ પણ પ્રકારની બનાવટ કરવામાં આવતી નથી, બીજી કોઈ પણ પ્રકારની દવા દેવામાં આવતી નથી, દેશી દવા દેવામાં આવે છે. અને અત્યારે અમે એક અર્ક બનાવીએ છીએ ડાયાબિટીસ માટે, એ પણ આપીએ છીએ. એનાથી તાત્કાલિક ડાયાબિટીસ નાબૂદ થાય છે. 200 હોય તો 100 થઈ જાય છે, બરાબર છે. પણ નિયમનું પાલન કરવું જ જરૂરી છે. અમે આટલું કરાવીએ છીએ. રોટલી ખાવાની મનાઈ કરીએ છીએ, બટેટા ખાવાની મનાઈ કરીએ છીએ, જેમ કે ભાત ખાવાની મનાઈ કરીએ છીએ, અને પછી તમને ખાવાની છૂટ પણ આપશું. બોલો જય હનુમાન. શું નામ છે તમારું? લાભુભાઈ કેટલા ટાઈમથી પરેશાન હતા? 1.5 વર્ષ. આને સાયટિકા કહેવાય. શું કહેવાય? આખા પગમાંથી કમર લગન દુખે એને સાયટિકા કહેવાય. L4 L5 મણકાનો ગેપ હોય એટલે આ પ્રોબ્લેમ પડે. અત્યારે કેમ છે? સારું થઈ ગયું? બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું, ચણા લોટની વસ્તુ નહીં ખાવાની. કેટલી મિનિટમાં સારું થઈ ગયું? 2 મિનિટ. હા એમ. તમને પગના તળિયા બળતા હતા તો કેટલી મિનિટમાં બંધ કર્યા? અડધી મિનિટમાં. તમને કેટલી મિનિટમાં બંધ કર્યા? અડધી મિનિટમાં. બોલો જય હનુમાન. મેં તમને કીધું ડાયાબિટીસ છે, ડાયાબિટીસ માટે થઈને નિયમનું પાલન કરજો હો ને. શું નહીં ખાવાનું કીધું તમને? આટલી વસ્તુ ન ખાજો, ડાયાબિટીસ એકદમ કંટ્રોલ થઈ જશે હો ને. તમારું શું નામ છે? શરીફાબેન, હા, કયું ગામ છે? રાજકોટ. કેટલા સમયથી સાયટિકાથી પરેશાન હતા? 6 મહિના. હા, અત્યારે કેમ છે? સારું છે? મેં તમને નિયમ કીધું એનું પાલન કરશો કે નહીં કરો? પાકું. શું નામ છે તમારું? કેમ છે અત્યારે? તમારું શું નામ છે દીકરી? સારું છે? નિયમનું પાલન કરશો ને? બટેટા કઠોળ નહીં ખાવાનું ને નિયમનું પાલન કરજો ને બેટા. બોલો જય હનુમાન. શું નામ છે તમારું? કિરણબેન. નૈનાબેન. હા, કયું ગામ છે? બે હાઈરે ઊભા રહી જાઓ. લીલાપુર. કેટલાય સમયથી સંતાન નહોતું? 8 વર્ષ થયા. અહીંયા આવ્યા પછી શું આવ્યું? દીકરો. દેખાડો દીકરાને. હા, આ બાબાનો જન્મ થયો છે મેલડીમાંની કૃપાથી. જુઓ તમે, અત્યારે દર્શન કરાવવા માટે તેને આવ્યા છે. ભગવાને કૃષ્ણ જેવો છોકરો આપી દીધો. હા, બોલો જય હનુમાન. છૂટા તમ તારે, બરોબર. ખુશ છો ને? બસ ખુશ રહેવાનું અને ભગવાનને પ્રાર્થના કરવાની હંમેશા માટે. ને અહીં એક ટીપા આપશે, એ એને તંતન ટીપા પાવાના એટલે રોવાનું બંધ કરી દેશે. બોલો જય હનુમાન. શું નામ છે તમારું? કયું ગામ છે? કેટલા ટાઈમથી ગરદનમાં દર્દ હતું? 15-20 દિવસથી બહુ જ હતું. અત્યારે કેમ છે? સારું થઈ ગયું? બરાબર છે. હા, મેં કીધું કસરત કરજો હો દીકરી. કાંઈ વાંધો નહીં. જાઓ જય હનુમાન. શું નામ છે તમારું? કયું ગામ છે? શેની માટે આવ્યા હતા? રસ મચ્ચા માટે. તો અત્યારે કેમ છે? રાહત છે? મેં તમને કીધું એમ કરશો તો હાવ સારું થઈ જશે. તમને કેમ છે પેશાબની તકલીફમાં? સારું છે? હાલો જોઈ તમને કેમ છે ભગત? હાલો. કેમ છે અત્યારે? સારું લાગે છે? બસ. કયું ગામ એમનું પણ? તોડો. સરસ. તોડો, કોઈ વાંધો નહીં. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાણ ઉપાધ્યાય આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. અત્યારે જે ઈલાજ કર્યો તે ખંભાના દુખાવનો, ગરદનનો દુખાવનો કરેલો છે. બીજા નંબરની અંદર છે કે આ ભાઈને હરસ મચાની બીમારી હતી, એક ભાઈને પેશાબમાં ખૂબ બળતરા હતી અને તકલીફ હતી, એનો ઈલાજ કરેલો છે. અને આ જે દાદા છે એમનો ઈલાજ કરેલો છે હાથ પગના દુખાવાનો. બોલો જય હનુમાન.